વન છે વૈકુંઠ નહીં રે કે મારું વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે અમારું મઢુલી ધામ છે વૈકુંઠ નહીં રે આવું મઢુલી ધામ છે રૂડું વૈકુંઠ નહીં રે હે નહીં આવો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે એ નહીં આવો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે હે મારું વડલી ધામ છે રૂડું વૈકુંઠ નહીં રે વૈકુંઠ નહીં રે વૈકુંઠ નહીં રે અને ખરેખર મને તો આનંદ છે ભાઈ મઢુલીના આપણા ધામમાં બડાઈ નથી પણ તો આનંદ આવે છે. વૈકુંઠ આના જેવું બીજું કઈ હોઈ શકે? અમારે સવારે મળસ્કથી ચાલુ થઈ જાય બધું. આ ત્યાં થોડું થાય, આવું કંઈ થાય નહીં. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું જે આનંદ છે આમાં ત્યાં આવે આવો થાય. કોઈ કાળે શક્ય નથી, ત્યાં આવે જ નહીં આનંદ. હું તો લઈ જાય તોય નહીં જાઉં. આ જ બરાબર છે, આ જ સારું છે. નરસિંહ મહેતાએ કીધું તે બરાબર જ છે ને, કોઈ ફિલોસોફી છે આખી. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. કેટલો આનંદ આવે 6 થી 1, વળી પાછા 2 થી 6, પાછા 7 થી 10. આનંદ ही આનંદ. અરે એમાં બેઠા પછી બીજું છોડો ને, કોઈ ટેન્શન નહીં, બસ ખાલી એટેન્શન. કહેવાનો મતલબ આ વસ્તુ છે. કથા વિમાન માટે નહીં, તો આ બાજુ સતીનું ધ્યાન વિમાનમાં ગયું છે. કથા અટકાવી શિવજીને પૂછ્યું કે આ વિમાનો જાય છે ક્યાં? અને ત્યારે શિવજીએ ના પાડી, પાછું સમજાવ્યું કે આમાં ચર્ચામાં ફાયદો નથી, છોડો. માન્ય નહીં, સુધરી નહીં આ સીધી સારી વાતમાં. શિવજીએ કીધું કે છોડો, આમાં ચર્ચામાં ફાયદો નથી. નહીં મને કોજ પાછી જીદે ચડી. આ બીજી વાર જીદે નહીં ચડ્યું તો બળી નહીં જાત, પણ પાછી જીદે ચડી. આ બળવાની વાત છે આ. અને ત્યારે શંકર ભગવાને કીધું કે તમારા પિતા દક્ષ મોટો યજ્ઞ કરે છે, મારી સાથે એને બનતું નથી. બધા દેવતાઓને તેડાવ્યા છે, બધા દેવતાઓ ત્યાં જાય છે, મને બોલાવ્યો નથી. અને તમે મારી સાથે છો એટલે તમને પણ બોલાવ્યા નથી. દેવી હું જાણું છું. શંકર ભગવાન આ પ્રસંગે કીધું, ધ્યાન દેવા જેવી, યાદ કરવા, સમજવા જેવી વાત કે દેવી હું જાણું છું કે માતા પિતાને ત્યાં સંતાને, સાંભળજો, મા બાપને ત્યાં દીકરા દીકરી સંતાનોએ, મિત્રના ઘરે મિત્રએ, ગુરુને ત્યાં શિષ્યએ, અને ભગવત કાર્ય હોય ત્યાં કોઈએ પણ વગર આમંત્રણે જવું. ત્યાં આમંત્રણની રાહ ન જોવાય. દેવી હું જાણું છું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે એટલે તમને આમંત્રણની કંઈ જરૂર નહીં, તમારે જવું જોઈએ. પણ છતાં તદપી વિરોધ માન હું કોઈ તહાં ગયે કલ્યાણ ન હોય. જ્યાં જવાથી સામેવાળાને કંઈ દુઃખ લાગતું હોય, કંઈ બરાબર કંઈક જુદું સર્જાતું હોય, તહાં ગયે કલ્યાણ ન હોય. ત્યાં જવાથી કલ્યાણ નહીં થાય. જ્યાં જવાથી, આપણા જવાથી સામી વ્યક્તિને દુઃખ લાગતું હોય, નહીં જવાનું, જવામાં ફાયદો નહીં. તો દેવી મારા અપમાન માટે યજ્ઞ કર્યો છે, બધી ચર્ચાઓ કરી છે. અને તે જ વખતે સતી બોલ્યા કે મારા પિતાને ત્યાં યજ્ઞ, તો તમારે જવું જ છે. હું જાઉં ત્યાં, જવું જ હતું તો એ પાછી પૂછે કે જાઉં. આવું જ હોય મોટે ભાગે, જવું તો હોય, પાછા પૂછે જાઉં. પાકું જ હોય, નિર્ણય પાકો હોય. ભગવાને કીધું કે ત્યાં જવામાં ફાયદો નથી, સ્પષ્ટ કીધું, ઘણું સમજાવ્યા, માન્યા નહીં. અને તે વખતે ભગવાન શંકરે પછી કીધું, 2 ગણને સાથે મોકલાવ્યા કે જાઓ, સાચવીને લઈ જાઓ, પાછા લઈને આવજો. આ બાજુ રામાયણમાં એવું લખ્યું છે કે દક્ષ મહારાજે કડક સૂચના કરેલી કે શિવ સ્વમાની છે, કોઈ દિવસ આવશે નહીં, મેં આમંત્રણ નથી આપ્યું એટલે. પણ કદાચ મારી પુત્રી, મારી દીકરી સતી એ જો આવે તો એનું પણ અપમાન કરજો, કારણ કે આ યજ્ઞ શિવ અપમાન માટે છે. અને પછી પુરાણોમાં તો એવી પણ કથા છે કે દક્ષે આ પ્રસંગે જાહેરાત કરી કે જે કોઈ સતીનું, મારી દીકરીનું સન્માન કરશે, આદર કરશે, એનો શિરચ્છેદ કરવામાં આવશે. આટલી કડક સૂચના સેવકોને બધાને આપેલી. આ બાજુ સતી પિતાના ઘરે જાય છે. ઘરે ગયા તો પિતાએ દક્ષે મુખ ફેરવ્યું, જોયું જ નહીં. બધી જે બહેનો આવેલી
સતીની એ બધી બહેનો વ્યંગ કરવા લાગી. હજુ સ્મશાનમાં જ રહે છે કે શું કરે છે, પેલો શું કરે છે, રાખોડી ચોળ્યા કરે, આવું બધું કટાક્ષ કરવા લાગી, વ્યંગ બોલવા લાગી, બધા અપમાન કરવા લાગ્યા. અને નિયમ એવું કહે છે કે જેનો શિવ રૂઠી જાય, જેનો ત્યાગ શિવજી કરી દે, જેનો શિવ રૂઠી જાય એની આખી દુનિયા રૂઠી જાય. और बिल्कुल सही बात है. अरण्यकांड में घटना है कि मातु मृत्यु पितु समन समाना सुधा हो ही बी सुन हरि जाना. जे भगवान थी विमुख थी जाए, भगवान जेना पर खीजवाई जाए अथवा तो भगवान गुस्सानु पेलू कोपनु पेलू बने तो सुधा हो ही विष, अमृत पण विष बनी जाए. ने मातु मृत्यु पितु समन समाना, माँ बाप पण एनो स्वीकार नहीं करे, तिरस्कार करे. जेनो परमात्मा रूठी जाए एने आवुं भोगवવું પડે. પણ જેનો પરમાત્મા રીઝે, રામ જેનો સધાઈ જાય તો સુંદરકાંડમાં લખ્યું પછી ગરલ સુધા રીપુ કરહી મિતાઈ ગોપદ સિંધુ અનર શીતલાઈ. જેનો રામ સદાય તો કામ બની જાય. ગરલ ઝેર પણ સુધા અમૃત બની જાય. રીપુ કરહી મિતાઈ દુશ્મન પણ દોસ્તી કરવા લાગે. ગોપદ સિંધુ અનલ શીતલાઈ એને બધી જ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય જો એનો રામ રીઝી જાય તો. इसलिए हमारे यहाँ गाया भी गया तो एने जगमा जा जावेर, हे भाई एने जगमा जा जावेर कोने जेनी माथे नथी रे मोहन જેની માથે નથી રે મોહન ભાઈને જગમાં જાવે, ભાઈને જગમાં જાવે. જેની માથે નથી રે મોહન જેની માથે નથી રે મોહનની જેની માથે નથી રે મોહન જેની માથે નથી રે મોહનની તો સતીના શિવ રૂઠ્યા એટલે બધા એની સાથે રૂઠી ગયા. કેવળ સતીની માતા એને પ્રેમથી મળી. રામાયણમાં લખ્યું છે સતીની માતાએ સતીને હૃદય લગાડી છે. સતીને એમ કીધું કે તમારા પિતાની બુદ્ધિ અહંકારમાં ડૂબી છે. અને અહીંયા ખરેખર તુલસીદાસજીએ માતૃત્વનો બચાવ કર્યો છે. બધા રૂઠ્યા, માં ન રૂઠી. અને ખરેખર માં ન કોઈ દિવસ રૂઠે નહીં. કુપુત્રો જાય ક્વચિત અપી કુમાતા ન ભવતી. કદાચ સંતાન ખરાબ બને પણ કુમાતા ન ભવતી, માતા કુમાતા કોઈ દિવસ થાય નહીં. તો અહીંયા તુલસીદાસજીએ માતૃત્વનો બચાવ કર્યો છે. અને ખરેખર માં એ માં, બીજા બધા વગડાના વા. કવિ કાગે લખ્યું છે મોઢે બોલું માં. કવિ કાગ બહુ મોટી હસ્તી કવિતાના સાહિત્યની પેલામાં. મોઢે બોલું માં ત્યાં મને હાચે ના ન પહાંભરે. મોઢામાંથી માં શબ્દ નીકળે અને મને મારું બાળપણ યાદ આવી જાય. આખી મારી બાળ લીલા યાદ આવી જાય. મારી માં મારી સાથે જે રીતે પ્રેમથી રહેતી, મને વાત્સલ્ય પ્રેમથી નવડાવતી, એ બધું યાદ આવે. મોઢે બોલું માં તો મને હાથે નાનપ હાંભરે, મને બાળપણ યાદ આવી જાય. અને પછી આ મોટપની આ બધી મજા જે મને મોટાઈ મળી છે, આટલી બધી વાહવાહી થાય છે, પ્રતિષ્ઠા છે, એ મોટપની મજા કડવી લાગે કાગડા, ફિક્કું લાગે, બધું કડવું લાગે. એની સામે એની તોલે નહીં આવી શકે. માં એક અદ્ભુત પાત્ર છે. જનની જોડ જનની જોડ સખી નહીં જડે મીઠા મધુ ને મીઠા મેઉલા રે બોલ. મીઠા મધુર ને મીઠા મેહુલા રે એથી મીઠી છે મોરી માત રે. જનની જોડ સખી નહીં જડે રે લોલ. એથી
કહેવાનો મતલબ માતા એક કેવળ માતા સતીને પ્રેમથી મળી છે અને આટલા દુઃખમાં સતીને થોડીક રાહત થઈ છે. આ બાજુ સતી ભવનમાં કોઈએ સ્વીકારી નહીં એટલે પછી જ્યાં યજ્ઞ હતો તે યજ્ઞ મંડપમાં આવ્યા છે અને યજ્ઞ મંડપમાં આવીને જોયું તો શું દેખાયું? બાબાજી લખે, કતહુ ન દેખ શંભુ કર ભાગા. કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ સ્થાનમાં શંભુનો શિવનો કોઈ ભાગ ન જોયો, કોઈ એનું સ્થાપન ન જોયું. અને આ બધું જોઈ શંકર ભગવાનનું સ્થાપન ન જોયું, આ બધું જોયું અને પછી શંકરના શબ્દો ચિત્તમાં લાગ્યા કે આટલો મોટો અન્યાય, શિવને કમસે કમ ચાલુ બોલાવ્યા નહીં પણ આટલો મોટો યજ્ઞ થાય તો કમસે કમ યજ્ઞના આચાર્યોએ તો મારા પિતાને એમ કહેવું જોઈતું હતું કે શિવની પ્રતિષ્ઠા વગર યજ્ઞ ન થઈ શકે, કમસે કમ એનું સ્થાપન તો કરવું જોઈએ. એ પણ ન કર્યું. આટલું બધું શંકરનું અપમાન. અને ખરેખર જદપી જગદારુણ દુઃખનાના શબ્દે કઠિન જાતિ અપમાન, પોતાની જાતનું અપમાન હતું. શિવનું અપમાન એટલે પોતાના પતિનું અપમાન એટલે પોતાનું અપમાન, જાતનું અપમાન હતું. અને આ રીતે આ અપમાન જોઈને સતી સહન કરી શક્યા નહીં. ખૂબ જ આક્રોશ ભર્યા સ્વરમાં ગુસ્સામાં આવ્યા છે. આખા સભા મંડપને યજ્ઞ મંડપને ઉદ્બોધન કર્યું છે. બોલવા લાગ્યા છે બાબાજી, સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની દિન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની દિન શંકર નિંદા, કહી સુની દિન શંકર નિંદા. હે દેવતાઓ, ઋષિઓ, મુનિઓ, બધાને દંડ આપ્યો કે મારા પિતા તો મંદમતી છે, એ ભગવાન શંકરનું અપમાન કરે છે. પણ આજે સતીએ જાહેરાત કરી કે મારા પિતા જે શંકર ભગવાનનું અપમાન કરે તો એના શુક્રથી બંધાયેલી આ કાયા, જે પિતા શિવ અપરાધ કરે, બસ હવે મારે એની દીકરી તરીકે જીવવું નથી, મારે બળી જવું છે. અને બળીને એવા બાપની દીકરી બનવું છે મારે કે જે શંકરનું અપમાન ન કરે પણ શંકરને પોતાના શિખર પર બેસાડે. હું હિમાલયની કન્યા બનીશ. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની દિન શંકર નિંદા. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની દિન શંકર નિંદા, કહી સુની દિન શંકર. સતી બોલ્યા છે, જેણે જેણે શંકરની નિંદા કરી, જેણે જેણે શંકરની નિંદા સાંભળી એ બધા યોગ્ય ફળને પ્રાપ્ત થશો. એકદમ આક્રોશમાં, ગુસ્સામાં. અને જ્યાં આક્રોશમાં સતી યજ્ઞકુંડની બિલકુલ સામે આવ્યા છે, જઈને ઉભા રહ્યા. અને એ જ વખતે યજ્ઞમાં તો અગ્નિ પ્રજ્વલિત હતો, પણ એ વખતે સતીના ડાબા પગના અંગૂઠામાંથી યોગાનંદ પ્રગટ થયો છે. અસ કહી જો અગ્નિ તનુજારા, અસ કહી જોગ યજ્ઞ તનુજારા ભયઉ સકલ મકહાકાર. અસ કહી યોગ અગ્નિ તનુજારા ભય સકલ મકહાહાકારા, ભય સકલ મકહાહાકારા. યોગ અગ્નિ પ્રજ્વલિત કર્યો છે, દુર્ગા બની ગયા. અને એ યોગ અગ્નિમાં પોતાના દેહને બાળીને ભસ્મ કર્યો છે. અને સતીના દેહને ભસ્મ થયેલો જોઈ આખા મંડપમાં હાહાકાર. અને એ જ વખતે શંકર ભગવાને સતીની સાથે મોકલાવેલા બંને ગણો, એ લોકોએ જોયું કે અમારી માં બળી ગઈ અને આ ગણોથી રહેવાયું નહીં. એકદમ યજ્ઞનો વિધ્વંસ શરૂ કર્યો, તોડફોડ શરૂ કરી, બધાને દંડ આપવાનું શરૂ કર્યું. દેવતાઓ ત્યાંથી ભાગ્યા છે, ઋષિ મુનિઓ બધા ભાગ્યા, બધાને દંડ આપવામાં આવ્યો. આ બાજુ શંકરને સમાચાર મળ્યા કે મારું અપમાન સહન ન થતા સતીએ પોતાના દેહને બાળીને ભસ્મ કર્યો છે. અને એ જ વખતે ગુસ્સામાં આવ્યા છે શંકર ભગવાન, પોતાની જટા પછાડી. વીરભદ્ર કરી કોપ પઠાયે, વીરભદ્ર કરી કોપ પઠાયે, વીરભદ્ર કરી કોપ પઠાયે, વીરભદ્ર કરી કોપ પઠાયે. વીરભદ્ર નામનો રાક્ષસ ગણ ઉત્પન્ન કર્યો. કહ્યું કે જા દક્ષના યજ્ઞનો નાશ કર. અને એ જ વખતે વીરભદ્ર આવ્યો છે, બધું જ તોડ્યું. અને એ જ વખતે ભયંકર તોડફોડ શરૂ થઈ. અને તે વખતે ભૃગુ આદિ મહાત્માઓ એ આવ્યા છે, બંને હાથ જોડીને વિનંતી કરી છે, જેટલું બચાવાય એટલું બચાવવાનો પ્રયાસ કર્યો છે. તો આ રીતે દક્ષના યજ્ઞનો નાશ થયો, યજ્ઞ પૂરો થયો નહીં, સફળ થયો નહીં, એની દુર્ગતિ થઈ. તો માનસકાર કહે જગતમાં દક્ષની જે દુર્ગતિ થઈ તો શંકરને વિમુખ થવા વાળાની દશા આ થાય. બતાવ્યું છે પુરાણોમાં તો એવું વર્ણન છે કે દક્ષનું માથું કાપી નાખવામાં આવ્યું અને પછી પાછું કે બકરાનું માથું પાછું બેસાડ્યું. બધી વાત છે. મતલબ કહેવાનો મતલબ દક્ષની દુર્ગતિ થઈ, એનું સત્કાર્ય નિષ્ફળ ગયું છે. આ બાજુ સતી બળી ગયા, દક્ષનો યજ્ઞ નિષ્ફળ ગયો.
અને કેમ નિષ્ફળ ગયો? કારણ કે કોઈને બતાડી આપવા માટે, કોઈનું અપમાન કરવા માટે જો કોઈ સત્કાર્ય કરવામાં આવે તો એ સત્કાર્યનું ફળ તો નહીં જ મળે, પણ આવું ખરાબ ફળ મળે છે. તો સત્કાર્ય જ્યારે કરીએ તો ત્યારે સત્કાર્ય એવા હેતુથી નહીં થવું જોઈએ કે ચાલો હું પણ કરી શકું છું ને મારે બતાડી આપવું છે, એવો ભાવ નહીં હોવો જોઈએ. તો આ બાજુ સતી બળી ગયા અને માનસકાર કહે સતીએ બળતી વખતે મનમાં સંકલ્પ કરેલો. અને આપણે ત્યાં નિયમ એવો છે કે જ્યારે અંતિમ ક્ષણ હોય આપણી, અને અંતિમ ક્ષણે જે છેલ્લો મનમાં વિચાર હોય એ વિચાર સફળ થાય છે, સંકલ્પ ફળીભૂત થાય છે. સતી જ્યારે પોતાનો દેહને યોગાગ્નિમાં બાળવાનો હતો અને એ વખતે મનમાં સંકલ્પ હતો કે બસ જન્મ મને શંકર જ પતિ તરીકે મળે, બસ આવો એક મનમાં સંકલ્પ હતો. અને એના કારણે બાબાજી લખે તેહી કારણ ગૃહ જાય, તેહી કારણ મનના સંકલ્પ હતો ને કે જે પિતા શિવનું અપમાન કરે એની દીકરી તરીકે મારે જીવવું નથી, પણ જે પિતા મારો શંકરને પોતાના શિખર પર બેસાડે એની દીકરી બનવાનું, આવું પણ એક મનમાં સંકલ્પો સાથે. જનમી યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજીને કહે કે આ રીતે સતીના આ અંતિમ સંકલ્પ પ્રમાણે હિમાચલ અને મેનાન ત્યાં દીકરી તરીકે જન્મ્યા છે. આ બાજુ હિમાચલ અને મેનાને ત્યાં પુત્રીનો જન્મ થયો અને દીકરીનો જન્મ થતાં સમૃદ્ધિ અને દિવ્યતા ખૂબ વધવા લાગી છે. અને ખરેખર ભવાની સતી એટલે શ્રદ્ધા. તો જેના જીવનમાં શ્રદ્ધાનો જન્મ થાય ખરેખર એનું જીવન ધન્ય બને. તો દિવસે દિવસે કન્યા આ રીતે મોટી થવા લાગી છે. આ બાજુ કન્યા મોટી થવા લાગી અને એક દિવસની ઘટના લખે બાબાજી. શું થયું કે નારદજી ફરતા આવ્યા છે. આ બાજુ સતી એટલે શ્રદ્ધા, પાર્વતી એટલે શ્રદ્ધા. તો ગુરુ ગોતાય નહીં. આ પાર્વતી શ્રદ્ધા એ જુવાન થઈ એટલે નારદજી આવ્યા. શ્રદ્ધા આપણી જુવાન બને એટલે કોઈને કોઈ નારદનું સદગુરુનું આગમન આપણા જીવનમાં થાય છે. નારદજી આવ્યા છે, હિમાચલે સ્વાગત કર્યું છે, પાર્વતીને પગે લગાડ્યા છે. એમ કહ્યું નારદજીને મારી દીકરી છે અને તમે એનું નસીબ જુઓ ને, એનું ભવિષ્ય કેવું છે જરા જોઈ આપો ને. કારણ ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમ ગતિ સર્વત્ર તુમ્હારી, કહું સુતા કે દોષ ગુણ મુનિબર હૃદય બિચારી. તમે બધે વિચરણ કરવા વાળા છો, તમે બધું જાણો છો, તો મારી દીકરીનું ભવિષ્ય બતાવો ને. જ્યાં હિમાચલે આ માગણી કરી છે અને ત્યારે દીકરીનો હાથ જોઈ નારદજી બોલ્યા છે, હાથની રેખાઓ જોઈને બોલ્યા કે તમારી આ પુત્રી એ જગદંબા બનીને પૂજાશે. એટલું જ નહીં, એ નારી ધર્મની આચાર્ય બનશે, એના મંદિરો બનશે, એનું નામ લઈ અને જગતની નારીઓ પતિવ્રતા ધર્મ પાળશે વગેરે વગેરે. તમારી દીકરી બહુ સુલક્ષણી છે, સુંદર છે. તો આ રીતે નારદજીએ બધા સુંદર અને સારા લક્ષણો હતા બધા કઈ બતાવ્યા. પણ પછી છેલ્લે એક વાત કહી, અને જ્યોતિષ મોટે ભાગે આવો જોઈએ, બધા પેલું સારું કહી દે છેલ્લે રહીને ધીરે રહીને મમરો મૂકે. આવું છે. નારદજી બોલ્યા કે એક રેખા બરાબર નથી. કઈ? કે આને પતિ કેવો મળશે તમને કહી દઉં. કેવો? બાબાજી લખે અગુણ અમાન અગુણ અમાન માતુ પિતુ ઉદાસીન સંશય છે બચીના, ઉદાસીન સબ સંશય છીના. અગુણ અમાન
તમારી દીકરીને પતિ એવો મળશે. નારદજીએ કહ્યું જે અગુણ હશે, અમાન હશે, જેને માતા પિતા નહીં હોય, જે ઉદાસીન હશે, એટલું જ નહીં જેના બધા સંશયો ક્ષીણ થઈ ગયા હશે. બસ તમારી દીકરીને આવો પતિ મળશે. સ્મશાનમાં રહેતો હશે, ભસ્મ ચોડતો હશે, ભિક્ષા માગીને ખાતો હશે. નારદજી કહે કે હું નથી કહેતો, પરિહસ્ત હસ્ત રેખ, હાથમાં આવી રેખા છે, રેખા બોલે છે. હિમાચલ અને મૈનાની આંખમાં તો આંસુ આવી ગયા કે આટલી સુંદર કન્યાને એને આવો પતિ મળે. આ બાજુ પાર્વતી પણ બાજુમાં હતા, એ પણ આ બધું સાંભળે, એની આંખમાં પણ આંસુ આવ્યા. પણ માતા પિતાની આંખમાં દુઃખના આંસુ આવ્યા, ત્યારે પાર્વતીની આંખમાં હર્ષના આંસુ આવ્યા કે નારદજી જે વ્યક્તિનું વર્ણન કર્યા છે એ બીજું શિવ સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં. માતા પિતા વગરનું તત્વ, અગુણ અમાન તત્વ, ઉદાસીન તત્વ, સ્મશાનમાં રહેવાવાળું તત્વ, શિવજી વગર બીજું કોણ હોઈ શકે? ખાતરી થઈ કે નક્કી આ શિવજી જોઈ મારા પતિ. હાથમાં ત્રિશૂલ, અને આ રીતે શિવજી તૈયાર થયા છે. કદાચ દુનિયાનો પહેલો અને છેલ્લો વરરાજો. આપણે તે બધા જાણીએ આપણે કે લગ્ન થવાના હોય ત્યારે વરરાજાને અને પીઠી ચોળાય, હળદર ચોડીએ આપણે. તો શિવજીએ પોતે હળદર નહીં ચોડી પણ રાખ ચોડી, ભસ્મ ચોડી, ચિતાની ભસ્મ એ પાછી. અને શંકરજીએ ભસ્મ ચોડી અને દુનિયાને બતાવ્યું કે હું શિવ છું, હું જગતનો ઈશ્વર છું, અને છતાં પણ હું લગ્ન કરું છું. તો બસ પરણવું એ પાપ નથી, કોઈ ગુનો નથી, પણ આ શરીર એક વખત બળીને ભસ્મ થવાનું છે, એનું બધાને ધ્યાન રહે. અને એટલા માટે મને અને તમને પ્રેરણા આપવા માટે શિવજીએ પોતાના શરીરે ભસ્મ ચોડી છે. કીધું કે બસ આટલું સ્મરણ રાખજો કે આપણો આ દેહ એક દિવસ બળીને રાખ થવાનો છે. किसने ऐसा लिखा है, मैंने सोचा था बनूंगा दुनिया में दुल्हा, तो मैंने सोचा था बनूंगा दुनिया में दुल्हा, लेकिन असली पोशाक कफन था, मुझे मालूम न था. દુલ્હાનો સ્વાંગ એ તો થોડીક વાર માટે આપણે સજીશું. અસલી પોશાક કફન થા, મુझे मालूम न था. मैंने सोचा था बनाऊंगा दुनिया में मकान, बड़ी हवेली बनाऊंगा, मोटू मकान बनावीश. तो मैंने सोचा था बनाऊंगा दुनिया में मकान, लेकिन असली ठिकाना कब्र था, मुझे मालूम न था. ढूंढता फिरता था, तुम्हें ढूंढता फिरता था, तस्बीह के दाने दाने में. तस्बीह माળા ઉર્દુ શબ્દ છે. હે પ્રભુ, હું તને એક માળાના મણકામાં શોધ્યા કરતો હતો. તો ઢૂંઢતા ફિરતા था तस्बीह के दाने दाने में, लेकिन जर्रे जर्रे में खुदा है, मुझे मालूम न था. इसका अंजाम बुरा था, वो मुझे मालूम न था. તો કહેવાનો મતલબ, ભસ્મ ચોડી મને અને તમને જગતને બતાવ્યું કે આ શરીર એક વખત ભસ્મ થવાનું છે. બસ એનું સ્મરણ રાખજો. સર્પના બધા ઘરેણા પહેર્યા, સર્પના ઘરેણા પહેરી મને અને તમને બતાવ્યું કે બસ આ ભૂષણ તારા, આ ઘરેણાઓ તારા એ ભૂષણ બનીને તને દંશ નહીં દે, એટલા માટે તું એમાં આસક્ત થઈશ નહીં. વિશેષ સાવધાન રહેજો. ભૂષણ ઘરેણા બધું ધારણ કરવાનું એ બધું જોઈએ આપણને, પણ સાવધાન રહેવાની વાત કરી છે. રામકૃષ્ણ પરમહંસ બહુ સુંદર એક દ્રષ્ટાંત આપે. સંસારને પકડવો જ પડશે, આપણે જવાના ક્યાં, પણ સંસારને એ રીતે પકડો. રામકૃષ્ણ પરમહંસનું દ્રષ્ટાંત, જ્યારે બિલાડી ઉંદરને પકડે એ જ બિલાડી જ્યારે પોતાના બચ્ચાને પકડે. તો બિલાડી ઉંદરને પકડે ત્યારે એક શિકારીનો ભાવ હોય છે, અને જ્યારે પોતાના બચ્ચાને પકડે ત્યારે વાત્સલ્ય અને સમજદારીનો એક ભાવ હોય છે. તો બસ સંસારને એ રીતે પકડવાનો, આપણે સમજદારીથી પકડવાનો. વધારે સંપત્તિ ક્યાંક આપણે આપણા માટે વિપત્તિ નહીં બની જાય એનું ધ્યાન રાખવાનું. બીજું, આપણે ત્યાં જ્યારે આપણે પરણીએ તો ત્યારે મોટે ભાગે હાથમાં તલવાર લઈને નીકળે છે વરઘોડામાં, પણ શંકરજી જ્યારે પરણવા ગયા તો ત્રિશૂલ રાખ્યું. અને ત્રિશૂલ એટલે 3 પ્રકારના શૂલ. પોતાના હાથમાં 3 પ્રકારના શૂલને કાબૂમાં લીધા છે.
જીવ પરણે, આપણે પરણે ત્યારે ઘોડા ઉપર સવારી કરીએ મોટે ભાગે. જ્યારે શંકર ભગવાન પરણવા ગયા, નંદી ઉપર બેઠા. નંદી ઉપર બેઠા કારણ નંદી એ ધર્મનું પ્રતીક છે. તો શિવજીએ દુનિયાને બતાવ્યું કે મારી સવારી ધર્મની છે. અને એટલા માટે જ કદાચ શંકરજીના મંદિરમાં નંદી બિલકુલ એના સન્મુખ હોય છે. એટલું જ નહીં, જ્યારે શિવજીની પૂજા કરવાની હોય તો શિવના પરિવારની પહેલાં પૂજા કરવી પડતી હોય છે. એમાં ગણેશજી આવે, બીજા નંબર પર આ નંદી આવે, પછી કાચબો આવે, પછી વીરભદ્ર એમનો ગણ આવે. વીરભદ્ર કરી કોપઠાયજી જતામાંથી પછાડીને કાઢેલું એ ગણ, કાર્તિક સ્વામી, ત્યાર પછી કુબેરની પૂજા કરવાની, પછી કીર્તિમુખની પૂજા, સર્પની પૂજા, મા પાર્વતીની પૂજા થાય, અને પછી શિવની પૂજા થાય. શિવની પૂજા કરો ત્યારે આ રીતે ક્રમ છે આનો. શિવ પરિવારની પૂજા પહેલાં થાય. તો કહેવાનો મતલબ, શંકરજીના મંદિરમાં જઈએ ત્યારે સામે નંદી હોય, એની સામે કાચબો હોય. તો કાચબો સામે રાખે, નંદી સામે રાખે. કારણ શું? કાચબો એ સંયમનું પ્રતીક છે, નંદી એ ધર્મનું પ્રતીક છે. કે બસ મારા લગ્ન થાય પછી હું મારું લગ્ન જીવન સંયમમાં જીવીશ. તો બસ મને અને તમને બધું બતાવવા માટે શિવજી આ રીતે શણગાર સજ્યા છે, આ બધું ધારણ કર્યું છે. આ બાજુ ગણો શિવજીને શણગારે છે. રામચરિત માનસમાં સુંદર વર્ણન ગોસ્વામી તુલસીદાસજીએ શિવજીના શણગારનું કર્યું છે. એક બે ચોપા. શિવહી શંભુગન સરહી શ્રીંગારા, શિવહી શંભુગન સરહી શ્રીંગારા, જટા મુકુટ મોર સવારા, જટા મુકુટ યહી મોર સવારા, કુંડલ કંકન બહિરે બ્યાલા, કુંડલ કંકન પહેરે વ્યાલા, તન વિભૂતિ પટ કેહરી છાલા, ધન વિભૂતિ પટ કેહરી છાલા, શશી લલાટ સુંદર શિરગંગા, હસી લલાટ શિરગંગા, શિવહી શંભુગન કરહી શ્રીંગારા. શિવહી શંભુગન હરહી શિંગારા. તો દેખાવમાં અશિવ લાગે પણ છતાં કલ્યાણનું મંદિર શિવજી આ રીતે તૈયાર થયા. અને ખરેખર બાબાજીએ તો આ વર્ણન કર્યું જ, પણ આપણા બધા કવિઓએ પણ શિવને જે રીતે વર્ણનમાં લીધા, અદ્ભુત. ધારી વેશધારી, ભોળો કેવો વેશધારી, હે વેશધારી વેશધારી, ભોળો કેવો વેશધારી, એને નડે નહીં રે મોંઘવારી, ભોળો કેવો વેશધારી. હે એને નડે નહીં મોંઘવારી, ભોળો કેવો વેશધારી, ઊંચા શિખર પર રહે એક લડો, ઊંચા શિખર પર રહે કલડો, હિમાચલના કૈલાસના શિખર ઉપર એકલા રહે, કોઈ જાય નહીં ત્યાં, બહુ દુર્ગમ સ્થળ. ઊંચા શિખર પર રહે એક લડો, ઊંચા શિખર પર રહે કલડો, એણે કીધી ના કોઈની યારી, ભોળો કેવો વેશધારી. એણે કીધી ન કોઈની યારી, ભોળો કેવો વેશધારી, અંધારી રાતે અજવાળા માટે, અંધારી રાતે અજવાળા માટે, રાત્રે અંધારું પડી જાય, અજવાળું જોઈએ. અંધારી રાતે અજવાળા માટે, અંધારી રાતે અજવાળા માટે,
ચંદ્રધારી બોલો કેવો વેશધારી. એણે રાખ્યો છે બીજ ચંદ્રધારી બોલો કેવો વેશધારી. કોઈ લાઇટ બિલ ભરવાનું નહીં, કાંઈ નહીં. અને પાછો બીજનો ચંદ્ર રાખ્યો છે, પૂનમનો નહીં, કોઈ બીજી તિથિનો નહીં, બીજનો ચંદ્ર માપનો અજવાળું, ડિસ્ટર્બ નહીં કરે એવો અજવાળું રાખ્યો છે બીજ ચંદ્રધારી બોલો કેવો વેશધારી. એણે રાખ્યો છે બીજ ચંદ્રધારી બોલો કેવો વેશધારી. આભૂષણ એના હાલતા ને ચાલતા, આભૂષણ એના હાલતા ને ચાલતા. ઘરેણા એવા પડ્યા કે જીવતા હાલતા ચાલતા. આભૂષણ એના હાલતા ને ચાલતા, આભૂષણ એના હાલતા ને કોઈ લૂંટે નહીં. ચાલતા. એણે જળ માટે ગંગાધારી બોલો કેવો વેશધારી. એણે જળ માટે ગંગા શિરધારી બોલો કેવો વેશધારી. પાણીની કોઈ ચિંતા જ નહીં, ગંગાને જ મસ્તકમાં ધારણ કરી, જટામાં ધારણ કર્યું. એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે વાહન જોઈએ. સવારીમાં સોધ્યો નંદી રખડતો, સવારીમાં સોધ્યો નંદી રખડતો. સવારી માટે નંદીને શોધી લીધો. અને નંદી જે પોઠ્યો હોય મોટે ભાગે, જે નંદી છે એ આખલો છે, એ બીજું કંઈ કામ નહીં આવે. બળદ નહીં, બળદને નથી સ્વીકાર્યા, નંદીને સ્વીકાર્યો. સવારીમાં શોધ્યો નંદી રખડતો, સવારીમાં સોધ્યો નંદી રખડતો. એણે કીધી સ્મશાને પથારી બોલો કેવો વેશધારી. એણે કીધી સ્મશાને પથારી બોલો કેવો વેશધારી. કોઈ મહેમાન થાય જ નહીં, કોઈ કંટાળે જ નહીં. બસ કારણ કે આ એક જ એવી જગ્યા છે કે ત્યાં કોઈ જવાની ના પાડે, રહેવાની વાતો દૂર રહી. કીધી સ્મશાને પથારી બોલો કેવો વેશધારી. એણે કીધી સ્મશાને પથારી બોલો કેવો વેશધારી. આકડો ને ધંતુરો ઝેર બોળો ખાય છે, આંગળો ને ધંતુરો એને ભોળો ખાય છે. ખાવામાં ખોરાક પણ આકડો ધંતુરો આવું જ બધું. એને શોભા ભૂતની ભારી બોલો કેવો વેશધારી. એને શોભા ભભૂતની વારી બોલો કેવો વેશધારી. રામ ભક્ત એના એ ભક્ત રામના, રામ ભક્ત એના એ ભક્ત રામના. એણે કીધી લીલા બહુ ધારી બોલો કેવો વેશધારી. એણે કીધી લીલા બહુ ધારી બોલો કેવો વેશધારી. વેશધારી વેશધારી બોલો કેવો વેશધારી. વેશધારી 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 બોલો કેવો વેશધારી. તો બસ શિવજીના જીવન, એનું ચરિત્ર બહુ અદ્ભુત છે. પણ અદ્ભુત વેશ શિવજીનું, આવા કોઈ ભગવાન આપણને મળે નહીં. અદ્ભુત ચરિત્ર શિવજીનું. તો બસ શિવજી આ રીતે તૈયાર થયા છે. બિલકુલ કંઠમાં મસ્તકના ખોપરાઓની, મનુષ્યના મસ્તકના ખોપરાઓની માળા ધારણ કરાવી, ગરલ કંઠ ઉર નરસિંહ માલા, અશિવ બેસ શિવ ધામ કૃપાલા. એકદમ દેખાવમાં અશિવ લાગે, અકલ્યાણકાર લાગે, પણ છતાં કલ્યાણનું ધામ એવા શિવજી તૈયાર થયા. અને શિવજીને આ રીતે ઘણો એ શણગાર્યા. અને તે વખતે દેવતાઓની સ્ત્રીઓ આમ પાલવમાં મુખ છુપાવીને હસવા લાગી, વરરાજાની મસ્કરીઓ કરવા લાગી કે ભોગ લાગ્યા એ કન્યાના કે જેને આ પતિ મળશે આવો. આ બાજુ દેવતાઓ પણ વ્યંગ કરે, કટાક્ષ કરે, ખુદ ભગવાન વિષ્ણુ એ પણ વ્યંગ કરે, હરિકે વ્યંગ, ભગવાનના પણ વ્યંગ. અને એ વખતે મજાક થઈ અને બધું થાય. એમાં કોઈકે કીધું
કે શંકર ભગવાન તે તૈયાર થયા છે, એના ઘણો બધા આવા છે, અને આપણે બધા આ રીતે સુંદર રીતે તૈયાર થયા, પિતાંબર ધારણ કર્યું, આપણે આટલા સુંદર દિવ્ય વસ્તુ ધારણ કર્યા, અને જો આ રીતે બધા આપણે શિવની સાથે ચાલીશું વરઘોડામાં જાનમાં તો સારું લાગશે નહીં. વિષ્ણુ ભગવાનને કહેવામાં આવ્યું કે આ ઠીક લાગે એવું નથી, શોભે એવું નથી. શિવજી આટલું આવું બધું એનું વેશ પરિધાન છે, અને આપણે આટલા બધા પેલા એટિકેટ કેમ મેળવશે? વિષ્ણુ ભગવાને બધા પ્રાર્થના કરી કે શિવને જુદા ચલાડો, આપણાથી જુદા ચલાડો, નહીતર આપણી કિંમત ઘટશે. વિષ્ણુ ભગવાને કીધું કે ચૂપ, આપણાથી એને જુદા ચલાવવાનું જો કહીશું અને ક્યાંક જો એને છટક્યું મગજ અને કીધું કે તમે જાઓ, હું અહીંયા બેઠો છું, બેસે એટલે તરત સમાધિ લાગે છે એને. માંડ કામદેવને બાળીને એનું બલિદાન આપીને શહીદી વોરીને આપણે એને જગાડ્યા છે, બીજી વાર જગાડવા કઠિન પડશે તો. ને ત્યારે ભગવાને કીધું કે જો તમને એની સાથે ચાલવું ગમતું નહીં હોય, તમારી કિંમત ઘટતી હોય, તમને એવું દેખાતું હોય તો એને જુદો નહીં પાડો, તમે જુદા થઈ જાઓ. અને ખરેખર ભગવાન કોઈ દિવસ કોઈને જુદા પાડે નહીં. તો આ બાજુ આ રીતે બિલક હોય ચલહુ સબ, ભગવાનની આ બધાને ગમી છે. અને પછી વ્યવસ્થાના નામે બધી ચર્ચાઓ સાથે બધા દેવતાઓ પોતાના સમાધિ સાથે અલગ અલગ વ્યવસ્થાની રીતે ચાલવા લાગ્યા છે, જોડાયા છે. આ બાજુ ભગવાન શિવની બારાત હવે બિલકુલ પ્રસ્થાનની તૈયારી છે. બધા જ વરુણનો સમાજ, ઇન્દ્રનો સમાજ અને આ રીતે બ્રહ્માનો સમાજ, એક પછી એક સમાજો બધા પોતાની સાથે ચાલવા લાગ્યા, પોતાના દેવતાઓ દેવીઓ શણગાર સજીને ચાલવા લાગ્યા છે, આગળ પ્રસ્થાન થવા લાગી જાન. અને આ બાજુ શિવજી છેલ્લે છે, એકલા રહ્યા છે પોતાના ભૂત પ્રેતોની સાથે, ગણોની સાથે. તો બસ આ રીતે બધા આગળ ચાલવા લાગ્યા. શિવજી સમજી ગયા કે લગન મારા સ્વાર્થ એ લોકોનો, અને પાછું મારી સાથે ચાલવાની લોકોને શરમ લાગે છે, મારી સાથે ચાલવું ગમતું નથી. શ્રીંગીને બોલાવ્યો કે શ્રીંગી, હા આ આવું કેમ કરે છે આ લોકો? શું આપણી સંખ્યા ઓછી છે એટલે? કે બની શકે માલિક, તો એક કામ કરે, તું માનસિક મંત્ર બનીને આપણા બધા માણસોને બોલાવી લે જાનમાં કે આપણા માલિકના લગ્ન થાય છે, જલ્દી આવો. અને એ જ વખતે ભગવાન શિવની સૂચના થતાં શ્રીંગીએ માનસિક મંત્રનો પ્રયોગ કર્યો છે. અને સ્મશાન, જેટલી દુનિયાની બધી સ્મશાનો હતી, બધી સ્મશાનમાંથી જેટલા ભૂત પ્રેતો હતા બધાને આમંત્રણ આપ્યું સાગમટે કે બધા આવી જાઓ, આપણા માલિકના લગ્ન થાય છે. અને ખરેખર અસર થઈ એની. અને શ્રીંગે જે માનસિક મંત્રનો પ્રયોગ કર્યો, આખી જગતમાં જેટલા સ્મશાન હતા એમાંથી જેટલા ભૂતો અને પ્રેતો હતા બધા આવ્યા છે શિવજીની જાનમાં. આવીને બધા ખુશ છે, માલિકનું લગ્ન છે, લગ્નમાં જોડાવાનું છે. આખી દુનિયાના બધા સ્મશાનમાંથી બધા ભૂત પ્રેતો આવ્યા છે. આવીને શંકર ભગવાનને ઘેરી વળ્યા છે. બાબાજી વર્ણન કરતા લખે કેવા કેવા ભૂત પ્રેતો આવ્યા. તન છીન કો અતિ પીન પાવન કો અપાવન ગતિ ધરે, તન છીન કો અતિ પીન પાવન કો અપાવન, ભૂષણ કરાલ કપાલ કર સબ સત્ય સોનિત તન ભરે, હર સ્વાન સુકાલ મુગન બેસ અગણિત કોબન, બહુ જીનસ પ્રેત પિશાચ જોગ જમાત વર્ણત નહીં બને, તન ખીન કો અતિ પીન પાવન કો અપાવન ગતિ ધરે, તન ખીન કો અતિ પીન પાવન કો અપાવન ગતિ ધરે. કેટલાક શરીરમાં રુષ્ટ છે, કેટલાક પુષ્ટ છે, કેટલાક દુબળા છે, કેટલાક પાતળા છે. બધા ભૂત પ્રેતોનું વર્ણન કર્યું છે. કેટલાક સાવ આમ દુબળા, કેટલાક જાડા તગડા હૃષ્ટપુષ્ટ, કેટલાક પવિત્ર, કેટલાક અપવિત્ર, કેટલાકને મનુષ્યના ચહેરા, કેટલાકને પશુના ચહેરા, કેટલાક ગંગાજળ પીએ, કેટલાક કંઈ બીજું પીએ, કેટલાક માનવીય શબ્દો બોલે, કેટલાક અમાનવીય શબ્દો બોલે. વર્ણન ન થઈ શકે એવા ભૂત અને પ્રેતો. એટલું ભૂત પ્રેત ભગવાન શિવની એ જાનમાં જોડાયું છે. હજારોની સંખ્યામાં ભૂત અને પ્રેતોની સંખ્યા. ભગવાન શંકર પાછા એ બધા ભૂત પ્રેતોને આદર આપે, આવકારે, સ્વીકારે અને સ્વીકારે. કારણ ગંગા જો ભેદ ન કરતી હોય તો ગંગાધર તો કેમ કરીને ભેદભાવ કરી શકે? બધાનો સ્વીકાર કરે. અને હવે હજારો ભૂત અને પ્રેતો આવી ગયા છે. શંકર ભગવાન બિલકુલ વચમાં આવી ગયા, બધાની વચમાં. બધા ભૂતોની સાથે હસે છે, ગાય છે. અને ભગવાન શિવનો આ સમાજ જોઈ દેવતાઓ કહેવા લાગ્યા કે બસ હવે જેવો વરરાજો હતો એવી જ જાન બની ગઈ, જસ દુલ્હ તસ બની બરા હતા. પણ હવે પછી બન્યું એવું કે હવે જાન લઈને જાય છે આ લોકો, અને વરરાજા શિવ છે. હવે દેવતાઓ જે બધા કારભારમાં છે, બધા લોકો પાછા વહીવટમાં છે. તો ભગવાન શિવની કંઈ જરૂર હોય, એનું કોઈ કામ હોય
તો એ દેવતાઓ ભગવાન શિવની પાસે આવવાની કોશિશ કરે તો ભૂતો પેતો અટકાવે કે નહીં 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 જવા દઈએ, નહીં મળવા દઈએ. કેમ? કે તમારી નજર લાગી તો અમારા માલિકની નજર લાગે એવું હતું શું આમાં પાછું. પણ છતાં બધા ભૂત પ્રેતો અટકાવે છે દેવતાઓને. કારણ જ્યારે માણસ હોશિયારી કરે અને વ્યંગ કરે, આવો ચાલાકી કરે, તો ત્યારે નાના નાના અવરોધો પણ ભગવાનની પાસે જતા, શિવની પાસે જતા અટકાવે છે. તો બધા ભૂતો અને પ્રેતો આ રીતે અટકાવે છે, ગાય છે, વિનોદ કરે છે. અને આ રીતે બારાત હવે પ્રસ્થાન કરે છે, આગળ ચાલે છે. ભૂતો પ્રેતો ગાય છે, નાચે છે, બધો દેવતાઓનો સમાજ તો આગળ ચાલે છે, પણ આ બાજુ બધા આનંદ કરે પાછળ. આજ મેરે શિવ કી શાદી હૈ, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है, ओ शिव की शादी है, मेरे उमा शिव की शादी है, शिव की शादी है, मेरे उमा शिव की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है. वक्त है खूबसूरत, बड़ा शुभ लग्न मुहूर्त, देखो क्या खूब जची है फूल की भोली सूरत, खुशी से झूमे है मन, मिला सजनी को साजन, ऐसे संजोग मिले हैं चोल से बंध गए दामन. एक मासूम कली से मेरे गुलजार की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है, ओ शिव की शादी है, मेरे उमा शिव की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है. सुन मेरे दिल जानी, तेरे की ये जवानी शुरू अब होने लगी है, तेरी जी जिंदगानी खुशी से क्यों अतराए, आज तू हमें नचाए, वक्त को आने वाला दुल्हनिया तुझे नचाए. किसी के सपनों के 16 सिंगार की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है, ओ शिव की शादी है, मेरे उमा शिव की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है. ગાય છે, વિરોધ કરે છે બધા, અને આમ બારાત પ્રસ્થાન કરે છે. હિમાચલ પ્રદેશ તરફ આખો સમાજ જઈ રહ્યો છે. આ બાજુ હિમાચલ પ્રદેશમાં દિવ્ય મંડપ રોપાયો છે. પહાડો, નદીઓ, વૃક્ષો એ બધા કામરૂપ દેહ ધારણ કરી હિમાચલને ત્યાં મહેમાન બન્યા છે. અને સાક્ષાત જગદંબા માં પાર્વતીજી ભવાની જે લગ્ન મંડપમાં બેસવાની હોય દુલ્હન તરીકે, સાક્ષાત જગતનો પિતા શિવ દુલ્હા તરીકે બેસવાનો હોય, એ મંડપ એનું વર્ણન કેમ થઈ શકે? એ મંડપનું વર્ણન, અને એમ કહેવાય છે કે પોતાની પુત્રીના લગ્ન માટે હિમાચલ અને મૈનાએ ખૂબ તૈયારી કરેલી. આ બાજુ જાન ગામના પાદરમાં આવી પહોંચી. ગામના બધા લોકો સામયું લઈ અને પહોંચ્યા છે વધામણા કરવા માટે. હિમાચલવાસીઓના મનમાં મનોરથ સમાતો નહોતો કે અમારી પાર્વતી, અમારી દીકરીએ આટલું તપ કર્યું છે, મારી દીકરી આટલી સુંદર છે, તો એને પરણવા આવતો વરરાજો એ કેટલો સુંદર હશે, રૂપાળો હશે. આ બાજુ દેવતાઓએ વિચાર કરી લીધો
કે જો વરરાજાને જો સન્માનમાં આગળ રાખીશું, આમ છેલ્લે હતા પણ હવે સન્માનમાં તો છેલ્લે પછી આગળ લાવવા જ પડે. પણ દેવતાઓએ વિચાર કર્યો જો વરરાજાને જો સન્માનમાં આગળ રાખીશું તો વરરાજાને જોયા પછી સન્માન કરવા આવેલા આ સામૈયાઓ એ બધા જ અહીંયા કોઈ ઊભું રહેશે નહીં, એને જોઈને ભાગી જશે. અને એનું વરરાજાનું સન્માન નહીં થાય તો પછી આપણા તો સન્માનનો કોઈ સવાલ જ નથી, આપણે તો જાનૈયાઓ છીએ. તો બસ પહેલાં આપણે બધા જેમ આવ્યા છે એમ આપણે જ પહેલાં ગોઠવાઈએ, આપણું સન્માન થાય, ઉતારા મળે, બધું માન સન્માન થઈ જાય, અને પછી વરરાજો છેલ્લે એનું જે થવું હોય તે થાય. અને આમે વરરાજો જ એવું છે કે એને તો સ્મશાનમાં પણ ફાવે એવું છે, તો ઉતારાની એને કંઈ જરૂર નથી. બસ આ રીતે વિચાર કર્યો અને શંકર ભગવાનને સૌથી પાછળ રાખ્યા છે. અને ત્યારે ગણોએ શંકર ભગવાનને કીધું કે આ દેવતાઓ આગળ કેમ, સન્માનમાં તો કમસે કમ આપણે આગળ હોવા જોઈએ ને, લગ્ન તમારો થાય છે માલિક, આ ચાલે નહીં. અને જોજો અમુક જણા આવું જ શોધ્યા કરતા હોય, આ થોડું ચાલે, આમ થોડું ચાલે. શિવ કહે કે રહેવા દો, જેને સન્માનની ભૂખ છે એને આગળ ચાલવા દો, આપણે શું સન્માન, આપણે જેમ છે એમ બરાબર છે. અને ખરેખર સંત અને ભગવાન કોઈ દિવસ આગળ જવાનો પ્રયાસ નહીં કરે. પાછે પવન તનય સિરુનાવા, જાની કાજ પ્રભુ નિકટ બોલાવા. ભગવાનનું જ્યારે કામ કરવાનું તો સીતાની શોધ લાવવાની હતી, બધા દોડાદોડી કરે, આગળ ચાલે, પણ જેનાથી કામ થવાનું એ આપણો સંત હનુમાનજી સૌથી છેલ્લે ભગવાનને મળે. પાછે પવન તનય સિરુનાવા, છેલ્લે મળ્યા. તો આ બાજુ શંકર ભગવાનનો સમાજ એ પણ પાછળ છે. આ બાજુ બધા સામયું સ્વાગત કરવા માટે બધા આવ્યા છે. દેવતાઓનું સ્વાગત થયું, ઉતારા મળ્યા, સન્માન મળ્યું. અને જ્યાં છેલ્લે શિવનો સમાજ એ આવ્યો, આ બાજુ દેવતાઓના રૂપ જોઈ જઈને લોકો વિચારતા હતા કે અમારી ભવાની, અમારી દીકરીને પરણાવવા માટે આવેલા જાનૈયાઓ એ જો આટલા સુંદર હોય, આટલા રૂપાળા હોય, તો વરરાજો કેટલો રૂપાળો હશે. લોકોની આ વાત સાંભળી, દેવતાઓની આ વાત સામય કરવા આવેલાની વાત સાંભળી દેવતાઓ મનમાં હશે કે વરરાજાને જોયા પછી તમારા પાસે જીવતા કેટલા રહેશે એ પ્રશ્ન છે. આ બાજુ બસ શિવજીનો સમાજ, શંકરનો સમાજ, ભૂત પ્રેતો અને આ બધું આવ્યું છે. અને એ બધાને વધાવવાના છે, સામયું કરવાનું છે. અને એ જ વખતે શિવજીનો એ ભયંકર સમાજ જોતા જે બધા સામયું લઈને આવેલા, ઘોડાઓ, હાથીઓ, રથો લઈને બધું આવેલા, તો બિગરી ચલે વાહન સબ ભાગે. ભૂત અને પ્રેતના સમાજને જોઈને સાથે આવેલા બધા ઘોડા ભડકીને ભાગ્યા, જે કંઈ હતું રથ બધું હતું, બધા જે કંઈ વાહનો લઈને આવેલા બધા ભડકીને બધું ભાગ્યું છે. બિગરી ચલે વાહન સબ ભાગે, બધા વાહનો ભાગ્યા. એ બધું મંગળ દ્રવ્ય હતું, બધું ઢોળાયું છે. બધા જીવ બચાવીને જેમ તેમ ભાગ્યા છે. બાળકો આવેલા એ પણ ભાગ્યા છે. આખું મેદાન ખાલી, કોઈ ઊભું રહ્યું નહીં. શંકર ભગવાને ગણોની સામે જોયું અને પૂછ્યું કે આ ગામમાં એવો રિવાજ છે કે જે બધા જાનૈયા હોય એનું સ્વાગત થાય, એને ઉતારા અપાય, અને વરરાજો એટલે બધા ભાગી છૂટે, આવો રિવાજ છે? ગણે કીધું કે મહારાજ આવો રિવાજ હોય નહીં, પણ એ આપણા પગલાંનો પ્રતાપ છે. આપણે આવ્યા એટલે આવો રિવાજ શરૂ થયો. હવે આપણે ચિંતા એટલી જ કરવાની કે જે ભાગીને ગયા છે એમાંથી જીવતા કેટલા બચશે, કારણ કે ફડક પેસી ગયો એ ફટકી જાય, પાછો ઢાક પડી જાય ને, ચમક પેસી જાય તો માણસ ગભરાઈ જાય, મરી જતો રહે. બસ આમાંથી કેટલા બચે એ જ ચિંતા કરવાની છે. આ બાજુ જે બાળકો હતા બધા દોડતા ઘરે પહોંચ્યા છે, ધ્રુજે છે, કંપે છે, નાના બાળકો. માતા પિતા પૂછે કે શું થયું? અને ત્યારે તુલસીદાસ જે બાળકોના મુખથી વરરાજાનું વર્ણન કરાવ્યું છે, બાળકોના મુખથી બોલાવ્યું છે. રામાયણમાં લખ્યું છે આવું. બાળકો વરરાજાનું વર્ણન કરે. તન છાર બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા સંગ ભૂત प्रेत पिशाच जोगिनी विकट मुख रजनी जरा जो दियत रंग रात देख पुण्य बढ़तई कर बही देखी सोमा भी बाहु घर घर बात असिलर कन कही देखी सोमा भी बाहु बात असिलर कन कही तन चार ब्याल कपाल भूषण नगन जटिल भयंकर संग भूत प्रेत पिशाच जोगिनी विकट मुख रजनी जरा भूत प्रेत पिशाच जोगिनी विकट मुख रजनी जरा. બાળકોએ વરરાજાનું વર્ણન કર્યું કે ભસ્મ લગાવી છે, એની સાથે બધા ભૂતો અને પ્રેતો છે, દિગંબર દશા છે, ભયંકર વેશ છે. એને જોઈને એ જ જીવતા રહેશે, અને જે જીવતા રહેશે એ જ પાર્વતી અને શિવનું લગ્ન જોઈ શકશે.
બાળકોએ આવી રીતે ધ્રુજતા ધ્રુજતા વર્ણન કર્યું છે. માતા પિતા બાળકને શાંત કરે કે જરાક શાંત થાવ, અને ખરેખર આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન, શિવજી પરણે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન, શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન, શિવજી પરણે છે. હીરા માણેકને ફૂલડાના તોરણ ઝૂલ્યા, માણેકને ફૂલડાના તોરણ ઝૂલે, માણેકને ફૂલડાના તોરણ ઝૂલે, માણેકને ફૂલડાનો તોરણ ઝૂલે. ભીમ ઘરે છે લો સન્માન, શિવજી પરણે છે. હિમગીરી કરે છે સન્માન, શિવજી પરણે છે. ભીમ ઘરી કરે છે સન્માન, શિવજી પરણે છે. હિમગીરી કરે છે સન્માન, શિવજી પરણે છે. હે આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. આવી આવી છે જબરી જાન, શિવજી પરણે છે. તો બાળકોના મુખથી આ વર્ણન માતા પિતાએ સાંભળ્યું છે. આખા ગામના ભયનું વાતાવરણ છે. વરરાજાનું અપમાન થયું. શિવજી કે હવે ઘણું કે હવે શું કરવાનું, તો કે ચાલો સીધા માંડવે જઈએ. આ માંડવે સીધા જવાની અહીંયાથી શરૂઆત થયેલી છે. સીધા માંડવે જ લઈ લેવાના. આપણને સમયની શું જરૂર, બસ જ્યાં લગ્નનો વિધિ થવાનો હોય ત્યાં પહોંચી જઈએ. તો બસ શિવજી અને આ રીતે બધા ભૂત પ્રેતો સીધા લગ્નના મંડપે પહોંચ્યા છે. આ બાજુ વરરાજો આવી ગયો મંડપના દરવાજે. મહિના રાણી એકદમ ઉતાવળા થઈ પહોંચવા માટે વરરાજાને. એના મનમાં તો ક્યાંય મનોરથ સમાતા નથી કે બસ મારો જમાઈ આવે છે. અને આ રીતે મહેના ખૂબ હરખ ગયેલા છે પહોંચવા માટે. અને એ જ વખતે શંકર ભગવાન જ્યાં સામે આવ્યા છે, અને શંકર ભગવાનનું એ વિકટ રૂપ જોયું, સર્પોને લપેટાયેલા જોયા, જટાજૂટ અને આ બધું જોયું છે. અને એ જ વખતે મહિનાના હોશકોશ ઉડી ગયા છે. હાથમાંથી આરતીની થાળી નીચે પડી ગઈ છે. શંકર ભગવાનનું મંડપના દ્વારે બીજી વાર અપમાન થયું. શંકરજીએ ગણોની સામે જોયું, પૂછ્યું કે આવું કેમ? કે મહારાજ આના સિવાય બીજું કંઈ થાય જ નહીં. અને પછી શંકર ભગવાને કહ્યું કે ચાલો આપણું ઉતારું ક્યાં છે પૂછી લો. ઉતારા પર જતા રહીએ. અને પછી આ લોકો જરાક સ્વસ્થ બને, ભાનમાં આવે, અને પછી બોલાવે એટલે આવીએ. હજુ પણ શંકર ભગવાનના મન ઉપર જરાય અસર નથી. નહીતર વરરાજાનું અપમાન થાય. આપણે બધા જાણીએ, જ્યારે વરરાજાને છોકરાને પરણાવવો હોય તો કેટલો એને સાચવવો પડે. ભાઈ કેટલી કાળજી કરવી પડે. પણ છતાં શિવજીનું 2 વાર અપમાન થયું. અને ખરેખર વર એનું એક સન્માન છે, શ્રેષ્ઠ. સંસ્કૃત શબ્દ છે વર, એનો અર્થ થાય શ્રેષ્ઠ. વર એટલે શ્રેષ્ઠ. તો બસ એનું એક સન્માન છે. અને એટલા માટે જ એ વરની આગળ બીજું કંઈ છેડછાડ ઉપમા આપવામાં આવતી નથી, કંઈ એની આગળ સામે કંઈ લખવામાં આવતું નથી. આપણે ત્યાં રિવાજ છે ને કે આપણી કન્યા હોય તો આપણે કન્યાની સામે લખીએ કે આ અમારી સુકન્યા, બરાબર. પણ કોઈ લખે કે આ અમારો, પાછો હોય તો એ જ પાછો એ કાદવ કીચડમાં ભટકતો હોય, લારી ગલ્લા કોઈ છોડતો નહીં હોય, એ જ હોય પાછો. જુવાનીને પોતાની વેડપતો હોય જિંદગીને. તો ભગવાન શંકરનું 2 વાર અપમાન થયું, છતાં મન પર જરાય અસર થઈ નહીં. પછી તો દેવતાઓ વિનંતી કરવા લાગ્યા કે મહારાજ કમસે કમ લગ્ન થાય ત્યાં સુધી બસ અમારા વસ્ત્રો અને શણગારો તમે પહેરો, ધારણ કરો. કારણ કે તમારા ગળાના સર્પને જોઈ મૈના ડરી ગયા છે, ગભરાઈ ગયા છે. સ્વાભાવિક વસ્તુ છે, કોઈ સર્પને જોઈ તો બીક લાગે ને, સ્વાભાવિક છે.
અને ત્યારે શંકરજી એમ કહ્યું કે મૈના રાણીએ તો ખુશ થવું જોઈએ કે એનો જમાઈ સર્પને ગળામાં લપેટીને આવ્યો, કાળને ગળામાં લપેટીને આવ્યો, મતલબ કે એનો જમાઈ એની દીકરીનું સૌભાગ્ય અખંડ થઈ ગયું. એને તો રાજી થવું જોઈએ, ખુશ થવું જોઈએ. બહુ વિનંતી કરી, શંકર ભગવાને સ્પષ્ટ ના પાડી કે મારા વેશમાં જરાય પરિવર્તન નહીં થાય, ફેરફાર નહીં થાય. જ્યાં સુધી રહેવાની અને જમવાની વ્યવસ્થા હશે ત્યાં સુધી રોકાઈશું. અને આ લોકો એમ કહેશે કે પરણાવી નથી, અમારી દીકરી આપવી નથી, તો એમને એમ જતા રહીશું. ક્યાં નક્કી કર્યું કે પરણવું જ? બધું આ રીતે સરળતાથી લીધું છે. તો આ રીતે શિવજી મક્કમતા જાહેર કરે છે. આ બાજુ બધા જ અર્થો સરળતાથી લીધા છે. મૈના પોતાની દીકરીને પોતાની ગોદમાં લઈ રડે છે કે વિધાતાએ તને આટલી રૂપાળી બનાવી અને તારા પતિને આટલો કુરૂપ કેમ બનાવ્યો? જે ફળ કલ્પવૃક્ષને લાગવું જોઈએ તે બાવળને કેમ લાગી રહ્યું છે? મૈના રાણીએ તો જાહેરાત કરી, સંકલ્પ કર્યો કે હું પહાડ ઉપરથી તને લઈને નીચે પડીશ, આપણે બંને મરી જઈશું, અથવા તો સમુદ્રમાં તને લઈને ડૂબી જઈશ, અગ્નિમાં બળી જઈશું, પણ મારી દીકરી શંકરની સાથે નહીં પરણાવું. બસ સ્પષ્ટ જાહેરાત કરી. અને એ વખતે પાર્વતીએ કીધું કે માં, મારા ભાગ્યમાં જે હોય તે જ બનવાનું છે, તું શું કામ તું આ એમાં કંઈ ફેરફાર કરી શકે એમ છે? એ તો જેના ભાગ્યમાં જે થવાનું હોય તે જ થાય. માં, તું વ્યર્થ શા માટે કલંક તારા માથે લે છે? દીકરી સમજાવે છે માને. આ બાજુ આખા ગામમાં ભયનું વાતાવરણ છે અને એ જ વખતે નારદજી પધાર્યા છે. આ બાજુ નારદજી ગામમાં આવ્યા એટલે ગામના લોકોએ કીધું કે નારદજી જતા રહો, હવે તમારો આ ગામમાં કોઈ સન્માન નહીં કરે, તમારો આદર નહીં કરે. નારદજી કહે કે કેમ, થયું શું? તો કે જુઓ, આ તમારા પ્રતાપે જે બધા સ્મશાનમાં રહેવા જાય તે બધા બજારમાં ફરે. ને ખરેખર એ વખતે પેલા જે બધા ઉતારો નહીં મળેલો એટલે બધા, અને મોટે ભાગે ઉતારો મળે કે નહીં મળે, પણ જાનૈયાઓની ટેવ છે, એ જાય એટલે પછી ગામમાં રખડવા નીકળી પડે. તો આ બધા જે ભૂત પ્રેત હતા, શિવજી તો બેઠા છે પણ આ બધા ફરવા નીકળી પડેલા બજારમાં. ગામના લોકો નારદજીને કહે કે જે બધા આમ સ્મશાનમાં રહેવા જાય તો બધા બજારમાં ફરે છે, હવે તમને કોઈ આદર નહીં કરે, તમારું સન્માન નહીં કરે, તમે જતા રહો પાછા. બધું કહેવા લાગ્યા છે લોકો. આ બાજુ નારદજી સીધા મૈનાના ભવનમાં આવ્યા છે અને ત્યારે મૈનાએ ભાવશૂન્ય સ્વાગત કર્યું છે. અને એ વખતે નારદજી બોલ્યા છે કે મૈના, તમને ખબર છે તમારી દીકરી કોણ છે? મૈના, તમને ખબર ન હોય તો કહી દઉં કે તમારી આ દીકરી, તમે જેની દીકરી માનો છો, એ આગલા જન્મમાં દક્ષની પુત્રી હતી, શિવજીના પત્ની હતા, સતી તરીકે એમની સાથે, અને એ દક્ષના યજ્ઞમાં બળી ગયા અને પછી તમારા ઘરે દીકરી તરીકે જન્મ્યા છે. પોતાના પતિને મેળવવા માટે એમણે ખૂબ તપ કર્યું છે અને આ રીતે શિવને પ્રાપ્ત કર્યા છે. મૈના, કરુણા છોડો. અને જ્યાં નારદજી આ ચોખવટ કરી અને એ જ વખતે બધાને ખ્યાલ આવ્યો છે, મૈના સહિત બધાને, અને ત્યારે શિવ તરફ એક નવો આદર, નવો ભાવ જાગ્યો છે. અને આનો અર્થ શું થાય? આનો અર્થ એટલો જ થાય કે આપણા ઘરમાં જ શક્તિ હોય, આપણા ઘરના દરવાજે જ શિવ આવીને ઊભા હોય, પણ જ્યાં સુધી નારદ જેવા સંત આવીને સ્પષ્ટતા નહીં કરે, સમજાવે નહીં, ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે આ કોઈ ભગવાન છે સામે, કે અમારા ઘરમાં જ શક્તિ છે. એટલા માટે નારદજી જેવા સંતની જરૂર છે, સદગુરુની જરૂર છે, જે આપણને બતાવે કે આ છે, ઓળખાણ આપે, ઓળખાણ કરાવે. સદગુરુનું આ કામ છે. બસ જીવનમાં એવું કોઈ ગુરુજન મળે આપણને, જે આપણને સમજાવી દે. સત્ય કી સદગુરુજીને